સ્વામિનારાયણ હરે વચનામૃત કાર્યણી પ્રકરણનું પહેલું ઈયળ ભમરીનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 ભાદરવા સુધી દ્વાદશીને દિવસ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદી દ્વાર રોડાની ઓસરીએ સુરતના હરિભક્ત જાદવજી છપ્પર પલંગ લાવ્યા હતા. તે ઢાળ્યો હતો અને તે પલંગ ઉપર રેશમનું ગાડલું ધોળા ઓછાળે સહિત બિછાવ્યું હતું ને તેની ઉપર ધોળો તકિયો તથા લાલ મશરૂના ઢીચણિયા મૂક્યા હતા અને તે પલંગની ઉપર ચારે કોરે સોનેરી કસબના સેજબંધ લટકતા હતા. એવી શોભાયુક્ત જે તે પલંગ તેની ઉપર શ્રીજી મહારાજ ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સોનેરી છેડાનો ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો ને સોનેરી છેડાનું શેલું ઓઢ્યું હતું ને કાળા છેડાનો ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજના મુખારવિંદ રૂપ ચંદ્રમા સમા ચકોરની પેઠે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા. આ વચનાવટમાં આપણે જોયેલું કે બુદ્ધરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનો નિશ્ચય થાય છે એ અંતઃકરણમાં થાય છે કે જીવમાં થાય છે? એટલે શ્રીજી મહારાજ પોતે ખૂબ લાંબા પટ્ટે બધી વાત કરે છે કે બુદ્ધિ છે એ નખશિખા પર્યંત વ્યાપીને રહેલી છે. એની ખૂબ વિસ્તારથી વાત કર્યા પછી શ્રીજી મહારાજ કહે છે કે બુદ્ધિની અંદર પણ જીવ એ પોતાની જ્ઞાન શક્તિએ કરીને રહેલો છે. એક દેશસ્થ હોવા છતાં હૃદય સ્થાનકને વિશે એક દેશમાં રહેવા છતાં પણ જ્ઞાન શક્તિએ કરીને સર્વ દેહમાં વ્યાપીને રહેલો છે. જેમ દીવો એક જગ્યાએ હોવા છતાં પ્રકાશ સમગ્ર ઓરડાની અંદર આપે, એવી રીતે એક જગ્યાએ જીવ રહેવા છતાં પણ એના પ્રકાશે કરીને જ્ઞાન શક્તિએ કરીને સમગ્ર દેહની અંદર બુદ્ધિની અંદર પણ વ્યાપીને રહેલો છે. એ બધી વાત કરી મહારાજે એ બધી લાંબા પટ્ટે. એટલે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ એમાં શું ઉત્તર થયો? એટલે શ્રીજી મહારાજે કીધું કે ભાઈ પહેલા ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે અને ત્યાર પછી અંતઃકરણની અંદર પણ પેલા અહંકારમાં નિશ્ચય થાય, પછી ચિત્તમાં નિશ્ચય થાય, પછી મનમાં થાય અને પછી બુદ્ધિમાં નિશ્ચય થાય ને પછી જીવમાં નિશ્ચય થાય છે. એવી વાત શ્રીજી મહારાજે કરી. એટલે નિત્યાનંદ સ્વામી બીજો પ્રશ્ન પૂછે છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ વળી પૂછ્યું છે, હે મહારાજ, ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય ને અંતઃકરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય ને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોમાં નિશ્ચય તે એમ જાણવો છે આ જગતને વિશે જે પદાર્થ છે તે દીઠામાં, સાંભળ્યામાં, સૂંઘ્યામાં, હળ્યામાં આવે છે તેમાં કેટલાક શુભ છે ને કેટલાક અશુભ છે અને કેટલાક સુખરૂપ છે ને કેટલાક દુઃખરૂપ છે અને કેટલાક પ્રિય છે ને કેટલાક અપ્રિય છે અને કેટલાક યોગ્ય છે ને કેટલાક અયોગ્ય છે. એ સર્વે ભગવાનમાં જણાય. તેણે કરીને કોઈ સંશય ન થાય તો એને ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો. અને સત્વ, રજ અને તમ એ 3 ગુણના જે કાર્ય છે તેમાં આળસ નિદ્રાદિક તમોગુણનું કાર્ય છે અને કામ ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે અને શમ દમાદિક સત્વગુણનું કાર્ય છે. એ સર્વે ભગવાનમાં દેખાય પણ તેમાં કોઈ સંશય ન થાય. તેને અંતઃકરણમાં ભગવાનનો નિશ્ચય જાણવો. અને જેમ ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિ કરીને ઉન્મત્ત થકા વિચર્યા ને મુખમાં પાણો રાખ્યો ને પોતાનો દેહ દાવાનળમાં બળી ગયો તોય ખબર ન રહી, એવી રીતે જે ગુણાતીત સ્થિતિ તે ભગવાનમાં જણાય તેમાં કોઈ સંશય ન થાય. તેને જીવને વિશે નિશ્ચય જાણવો. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ સમુદ્રમાં વહાણ ચાલે છે તેમાં જે લોઢાના નાંગળ હોય તેને સમુદ્રમાં નાખે તે જો ધરતી લગન ન પૂગ્યો હોય ને તેને જો તરત તાણી લે તો ઝાઝી મહેનત ન પડે ને તરત નિસરી આવે અને તેને ધરતી લગન જવા દઈને તાણે તો ઘણી મહેનત નિસરે અને જો ધીરે ધીરે જવા દઈને ધરતીમાં ખૂતે ને ભરાઈ જાય તો પાછો તે તાણ્યો તણાય નહીં ને નિસરે પણ નહીં. એમ જેને જીવને વિશે નિશ્ચય થાય તો તેનો નિશ્ચય કોઈ પ્રકારે તાણ્યો તણાય નહીં. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા ઘણીક કરી પણ આ તો દિશ માત્ર લખી છે.
નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછે કે ભાઈ આ ખબર કેવી રીતે પડે કે ઇન્દ્રિયોમાં નિશ્ચય છે, અંતઃકરણમાં નિશ્ચય છે કે આત્મામાં જીવમાં નિશ્ચય છે? એટલે શ્રીજી મહારાજ કહે છે કે જે ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તો દિવ્ય ભાવ પર જ આખા શ્રીજી મહારાજ જાય છે કે આ લોકની અંદર શુભ અશુભ બધા જે પંચ વિષય છે એ પંચ વિષયને પ્રિય અપ્રિય બધા જ પંચ વિષય ભગવાન ભોગવે અને છતાં પણ સંશય ન થાય તો મહારાજ કહે છે કે ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો. અને પછી શ્રીજી મહારાજ કે રજોગુણ ને તમોગુણનું કાર્ય ભગવાનમાં દેખાય. આળસ, નિદ્રા, કામ, ક્રોધ, લોભ આ બધા સ્વભાવ પણ ભગવાનની અંદર દેખાય. તેમ છતાં પણ એ ભગવાનની અંદર સંશય ના થાય ત્યારે સમજવાનું કે અંતઃકરણમાં નિશ્ચય છે. ભગવાન બતાવે છે આ બધા જ ભાવ એ ભગવાન પોતે બતાવતા હોય છે. મધ્યના 65મા વચનાવળની અંદર શ્રીજી મહારાજે કીધું કે રામકૃષ્ણાદિક ભગવાન જયારે અવતાર ધારણ કરે છે એ ભગવાન અવતાર ધારણ કરે ત્યારે ભક્તના મનોરથ પૂરા કરવા માટે પંચ વિષયને પણ પોતે સારી પેટે ભોગવે. હવે સારી પેટે ભગવાન ભોગવતા હોય, આપણે જેમ પંચ વિષય ભોગવતા હોય એવી રીતે ભગવાન ભોગવે અને છતાં સંશય ન થાય તો સમજવાનું કે આ ઇન્દ્રિયોમાં નિશ્ચય છે. અને આ કામ ક્રોધાદિક બધા સ્વભાવ બતાવે. 95ના 4થા વચનાવળમાં શ્રીજી મહારાજે 28 દોષ બતાવ્યા છે. એ 28 દોષ શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન એ મનુષ્યની અંદર છે અને ભગવાન જયારે દેહ ધારણ કરે ત્યારે ભગવાનની અંદર જણાય છે એવો શબ્દ વાપર્યો. મનુષ્યમાં આ બધા સ્વભાવ છે અને ભગવાન જયારે દેહ ધારણ કરે ત્યારે જણાય છે એટલે કે આપણને જણાય છે. હકીકતની અંદર ભગવાનમાં છે જ નહીં, કશું જ નથી. તેમ છતાં પણ જણાય છે. તે વખતે પણ દિવ્ય ભાવની દ્રઢતા એ કરવાની છે. 55ના 7મા વચનાવળની અંદર પણ મહારાજે એવી જ વાત કરી છે કે અક્ષરધામમાં જેવું ભગવાનનું સ્વરૂપ છે એવું આ મનુષ્ય સ્વરૂપ પણ એ રહેલું છે. એમાં લેશ માત્ર ફેર નથી. એટલે કે અક્ષરધામનું સ્વરૂપ જેમ દિવ્ય છે એમાં બાળ, યૌવન, વૃદ્ધ એ કોઈ ભાવ નથી. એવી રીતે જન્મ મરણ કઈ નથી. એવી રીતે ભગવાનની અંદર પણ આ કોઈ ભાવ પલટાય નહીં. તો નટની માયાની પેટે સમજવાનું. દેખાય છે તો શું સમજવાનું? આપણને એમ કે બધું દેખાય છે, જન્મ ધારણ કર્યો, બાળક થાય, યુવાન થાય, વૃદ્ધ થાય, દેહ બળી જાય, એ બધું જ ભગવાનમાં અથવા ગુણાતીત સત્પુરુષમાં દેખાય. તો શ્રીજી મહારાજ કે નટની માયાની પેટે સમજવાનું કે જેમ નટની માયા એ પણ સમજમાં આવતી નથી, કળ્યામાં આવતી નથી. ભગવાન તો નટવર છે. નટવરના પણ શ્રેષ્ઠ રાજા છે પોતે. એટલે એમની માયા કોઈ દિવસ કળ્યામાં આવે નહીં. એની અંદર તો દિવ્ય ભાવ જ રાખવાનો. લોયાના 12મા વચનોની અંદર શ્રીજી મહારાજ સવિકલ્પ નિશ્ચય અને નિર્વિકલ્પ નિશ્ચયની વાત કરે છે. એમાં સવિકલ્પમાં પણ કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. તો એની અંદર પણ શ્રીજી મહારાજ કહે છે કે બધા પંચ વિષય છે એ મનુષ્ય જેટલા ભોગવે અને ત્યાં સુધી સંશય ના થાય તો કનિષ્ઠ નિશ્ચય જાણવો, અને બમણા ભોગવે અને સંશય ન થાય તો પણ એ મહારાજ કે મધ્યમ નિશ્ચય જાણવો. તો આવી રીતે ભગવાન ગમે તેટલા પંચ વિષય ભોગવે, ગમે એટલા સ્વભાવ બતાવે તો પણ શ્રીજી મહારાજ કે સંશય ન થાય તો સમજવાનું કે એને આ બધા જીવની અંદર નિશ્ચય છે. લોયાના 18મા વચનાવળની અંદર પણ શ્રીજી મહારાજે ખૂબ સુંદર વાત કરી છે. મહારાજ કહે છે કે આ લોકના બધા જે સ્વભાવ છે, કામ ક્રોધાદિક સ્વભાવ, એ પણ ભગવાન છે. એ ભગવાન પોતે બતાવે છે પોતામાં. અને મનુષ્ય ભાવ તે શું? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિ અંતઃકરણના ભાવ છે. તથા હાડ, ચામ, મળમૂત્રાદિક તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે. ઇત્યાદિક જે ભાવ તે સર્વે ભાવને ભગવાનને વિશે પલટે છે. માટે એવા ભાવનો પલટનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે તો પણ તેનો નિશ્ચય કાચો છે. મહારાજ કે આ બધા ભાવ જો ભગવાનની અંદર પલટીએ, આ જન્મ મરણ વગેરે, કામ, ક્રોધ, લોભ બધે, તો શ્રીજી મહારાજ કે નિશ્ચય જેવું જણાય છે પણ એનો નિશ્ચય કાચો છે. એટલે નિશ્ચય કાચો છે એટલે ગમે ત્યારે પણ એ પડી જવાનો. અને જો દિવ્ય ભાવ સહિતનો નિશ્ચય હોય ભગવાનની અંદર, મહારાજ કે ભક્તની અંદર મનુષ્ય ભાવ નથી પલટવાનો, તો ભગવાનને વિશે તો મનુષ્ય ભાવ ક્યાંથી પલટવાય? અને શ્રીજી મહારાજ કે આ વાત સૂજે તો આ જ સમજો
કે 100 વર્ષ કેળે સમજો પણ આટલી જ સમજવાની છે. એટલે કે ભગવાનની અંદર સંપૂર્ણ દિવ્ય ભાવ અને ભગવાનના અખંડ ધારક એવા જે સત્પુરુષ છે એની અંદર દિવ્ય ભાવની દ્રઢતા એ શ્રીજી મહારાજ અહીંયા આપણને કરાવે છે. મહારાજ કહે છે કે આ પંચ વિશે ભગવાન ભક્તના મનોરથ પૂરા કરવા ઘણી વખત ભોગવતા હોય છે, અથવા ભક્તની કસોટી કરવા પણ ભોગવે, પણ એ વખતે દિવ્ય ભાવ રાખવો. જેમ શ્રીજી મહારાજ પોતે ગઢડાની અંદર વિરાજમાન હતા અને આંબા શેઠ પોતે રોજ શ્રીજી મહારાજ માટે ગઢાળીથી ગઢડા સુધી એ ચાલતા આવે અને સવારના પોરમાં વહેલા 4 વાગે તો આવી ગયા હોય ને આખી રાત એમણે એલાયચી વાળા પાણીની અંદર દાંતણ પલાળી રાખ્યું હોય, એટલે એલાયચીની સુવાસ બધી દાંતણમાં બેસી જાય, આવી જાય, સુગંધ આવી જાય, અને એ દાંતણ શ્રીજી મહારાજ માટે વહેલા લઈ આવે, ન્યાલકરણ કરે. શ્રીજી મહારાજ કહે કે ભગવાનના નામ 1008 નામ છે, એની અંદર આવું નવું નામ તમે ક્યાંથી લઈ આવ્યા? તો કે તમે ન્યાલ કરી દીધો એટલા માટે ન્યાલકરણ. આવો ભાવ હતો અને આવો પ્રેમ પણ હતો, તો જ આટલું વહેલા ઉઠીને રોજ દાંતણ લઈ આવાય. પરંતુ શ્રીજી મહારાજ પોતે આંબા શેઠ પોતે દાંતણ લઈને આવ્યા અને શ્રીજી મહારાજ એ વખતે ત્યાં આગળ આથમણા બારના ઓરડાની ઓસરી બાજુ હતા અને ત્યાંથી નીચે ઉતરવાનું હતું અને મહારાજ પોતે ત્યાં આગળ અદીબાના ખભા ઉપર હાથ મૂકીને ઉતર્યા અને આંબા શેઠે પોતે આ જોયું. આંબા શેઠે જોયું એટલે આંબા શેઠને તરત સંશય થયો કે શ્રીજી મહારાજ યુવાન અને અદીબા પણ યુવાન, એટલે જરૂર કંઈક સંશય છે એમ કરીને ત્યાંથી જ પાછા વળી ગયા અને બધું સંશય થઈ ગયો. અને પછી તો ઘણા વખત સુધી આવ્યા ને એટલે મહારાજે મુક્તાન સ્વામીને કીધું કે મુક્તાન સ્વામી આંબા શેઠ દેખાતા નથી, એટલે કે મહારાજ ધામમાં ગયા કે શું? મહારાજ કે ધામમાં ગયો હોય તો મને ખબર પડે જ ને, એમને એમ કેવી રીતે જાય? પછી શ્રીજી મહારાજે વાત કરી કે બધો સંશય થયો છે, જાઓ તમે જઈને સમજાવી આવો. એટલે મુક્તાન સ્વામી ગયા અને મુક્તાન સ્વામી જઈને બધી વાતો કરી, મનુષ્ય ભાવની અંદર પણ દિવ્ય ભાવ રાખવાની અને ભગવાન માટે તો આખું બધું ઢીંગલા ઢીંગલીની રમત જેવું છે એમ કરીને બધું દ્રષ્ટાંત આપ્યું આખું. એટલે બધું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે આ બધું ઢીંગલા ઢીંગલી ભગવાનને છે, એમાં કઈ મોહ થાય એવો છે નહીં. અને પછી પાછા ન્યાલકરણ કરતા થઈ ગયા. પછી અદીબાના ખભા ઉપર હાથ મૂક્યો એ અદીબાનો સંકલ્પ પૂરો કરવા માટે. એ પણ પ્રસંગ આખો વિસ્તારથી આપણે જાણીએ છીએ કે પંચાળાની અંદર શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને એ વખતે ત્યાં આગળ એક ફુલેકું નીકળ્યું. એટલે શ્રીજી મહારાજે કીધું કે આ બધા વાજા વાગે છે ને બધું આ શેનો અવાજ છે, શરણાઈ બધું વાગે છે? કે મહારાજ આ તો ફુલેકું નીકળ્યું છે. તો શ્રીજી મહારાજ કે અમારું કોઈ દિવસ ફુલેકું નીકળ્યું નથી, તો અમારું ફુલેકું કાઢો કે. સુરા ખાચર ને મુક્તાન સાંઈ, બ્રહ્માંડ સાંઈ બધા હતા. એટલે હવે સુરા ખાચર ને બધા કે મહારાજ ફુલેકું, પર્વતભાઈ ને બધા કે મહારાજ ફુલેકું એમને એમ ન નીકળે કે, એ તો જે વરરાજા હોય ને એનું ફુલેકું નીકળે, કારણ કે એને સામે કન્યા હોય, એને પરણવાનું હોય, એટલા માટે એને આ વરઘોડો નીકળે અને ફુલેકું નીકળે. તો શ્રીજી મહારાજ કે એમાં વિચાર શું કરો છો? તો કે અમારા માટે કન્યા શોધો અને કન્યા શોધીને પછી ફુલેકું કાઢો કે. એટલે બધા શરૂઆતમાં તો બધા બ્રહ્માંડ સ્વામી બધાને થયું મહારાજ ગમ્મત કરે છે કે શું છે? પછી શ્રીજી મહારાજ કહેતા બેસી શું રહ્યા છે? બેસી રહે કે થોડી કન્યા મળવાની છે, માટે કન્યા શોધો કે. એટલે પછી બધા હરિભક્તો હતા એ બધા કન્યા શોધવા માટે ગયા. એમાં ઝીણાભાઈના બેન અદીબા હતા. એ અદીબાને જઈને વાત કરી તો અદીબા તો એકદમ રાજી થઈ ગયા કે આપણે કીર્તનની અંદર તો ગાઈએ જ છીએ રે સગપણ હરિવરનું સાચું અને હથે વાળો હરિસંગાથે મેં કીધો રે. આ તો બધું ગાઈએ જ છે, તો આ તો પ્રત્યક્ષ મારે તો ભગવાન સાથે વરવાનું થશે, તો મારા જેવું એ ભાગ્યશાળી કોઈ જ નહીં. જે મીરાબાઈએ કીધું ને કે એસે વર કો ક્યાં વરે જો જીવે ઓર મર જાય, વર વર્ય ગિરધર કો મેરો ચુડલો અમર હો જાય. કે ભગવાનને વર્ય તો આપણે અમર થઈ જઈએ. એટલા માટે તૈયાર થઈ ગયા અને ત્યાં તો પછી એને શણગાર સજીને લઈ આવ્યા અને શ્રીજી મહારાજે તરત જ બીજું ચરિત્ર કર્યું. મહારાજ કે કાળો કાળો ગંધ આવે છે અને ઉલટી થવા લાગી ને કઈ ટકે નહીં. અને પછી તો કઈ સ્ત્રીના હાથનું કઈ રાંધેલું કઈ ટકે નહીં શ્રીજી મહારાજને.
અને સ્ત્રીનું નામ જેમાં આવે, સ્ત્રીલિંગ શબ્દ જેમાં આવે ને એવું પણ કંઈ ટકે નહીં. અને પછી તો મૂળજી બ્રહ્મચારી બધે શોધવા માટે ગયા, અને એક બાવો હતો એ પોતે જાતે ખેતી કરતો હતો, અને એને કીધું કે જો આ છે ને બાજરો છે, બાજરી નહીં, બાજરી એટલે પાછું સ્ત્રીલિંગ થયું કે આ બાજરો છે, અને ઘંટીની ગંટલામાં દળેલો છે, એટલા માટે એ આ લઈ જઈને તમારા ભગવાનને ખવડાવો. અને પછી મહારાજને એના રોટલા ખવડાયા, અને પછી શ્રીજી મહારાજને પેટમાં અનાજ ટક્યું. એટલે ભગવાનને એનો ભાવ પૂરો કરવો હશે. એક ચરિત્રની અંદર ઘણું બધું કરતા હોય, પણ આદિબાને એ વખતે સંકલ્પ લઈ ગયો કે ચલો ભગવાનને વરવાનું તો ના થયું, પણ ભગવાન મારે માથે કે ખભે હાથ મૂકે તો પણ હું ધન્ય માનીશ. તો એ સંકલ્પ પૂરો કરવા માટે ભગવાને હાથ મૂકેલો. પણ આંબા શેઠને આટલામાં સંશય થઈ ગયો. એટલે શ્રીજી મહારાજ કહે ને કે ભગવાન આ લોકની અંદર જે મનુષ્ય ભોગવે એ પ્રમાણે પ્રિય અપ્રિય સારા નરસા વિષય ભોગવે, એમાં જો સંશય ન થાય તો ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો. આ તો એમાંય સંશય થયો એટલે ઇન્દ્રિયોમાં પણ નિશ્ચય ન હોય ત્યારે જ સંશય થતો હોય છે. અને શ્રીજી મહારાજ બધે પછી વાત કરે છે કે પછી બધા કામ ક્રોધ લોભ આ બધા જે સ્વભાવ, એ સ્વભાવ ભગવાન એ બતાવે, એની અંદર આળસ નિદ્રા બધું બતાવે તો પણ સંશય ના થાય તો અંતઃકરણમાં નિશ્ચય જાણવો. અને જીવમાં નિશ્ચય તો શ્રીજી મહારાજ કે ઋષભદેવની જેમ ભગવાન ક્રિયા કરે. ઋષભદેવ ભગવાન જયારે પોતે છેલ્લે અવસ્થા હતી ત્યારે જંગલમાં જ પડી રહેલા, અને જંગલમાં બધું જ પોતે ક્રિયા બધી જ એ ધ્યાન ત્યાં જ કરે. એમાં કઈ બધું કપડાં બદલવાનું નહીં, કઈ કરવાનું નહીં, બધું ઝાડો પેશાબ ને બધું જ એ બધી ક્રિયા ધ્યાન ત્યાં જ કરે ને ઉન્મત્ત થકા વર્તે. તો આવી ક્રિયા ભગવાન કરે તેમ છતાં પણ જે સંશય ના થાય તે જીવમાં નિશ્ચય જાણવો. શ્રીજી મહારાજે પોતે પણ ત્યાં વરજાંગ જાડિયાની અંદર હીરાભાઈ ઠક્કરના ત્યાં આવી લીલા શરૂ કરેલી. બીમાર પડ્યા, અને બીમાર પડ્યા ને પછી મહારાજ બધું ઝાડા પેશાબ પણ ત્યાં આગળ પથારીમાં થાય ને બધું થાય. તો એવે વખતે હીરા ઠક્કર એમના પત્ની એમને કોઈ સંશય ના થયો. અને પછી બધા સંતો મુક્તાન સ્વામી મૂળજી બ્રહ્મચારી બધા હતા, એમને પણ કોઈ સંશય ના થયો. તો જીવમાં નિશ્ચય હોય તો કોઈ જાતનો સંશય ના થાય. નિત્યાનંદ સ્વામીને એકવાર પૂછ્યું ને કે ભાઈ તમને નિશ્ચય ક્યાં સુધી રહે? તો નિત્યાનંદ સ્વામી મહારાજને કીધું કે મહારાજ અત્યારે તો તમારી પાછળ આ બધા હજારો સંતો છે અને લાખો હરિભક્તો છે, આવો મોટો સમુદાય છે ને તમારો જય જયકાર થાય છે, પણ આમાંનું કશું જ ના હોય, કોઈ સંતો ન હોય, કોઈ હરિભક્ત ના હોય, કોઈ ના હોય, અને તમે પાછા લગ્ન કર્યા હોય, અને લગ્ન કર્યા હોય ને પાછું કોઈ સામાન્ય ગરીબ હોય ની જોડે લગ્ન કર્યા હોય, ભીખ માંગતા હોય ની જોડે લગ્ન કર્યા હોય, અને એના થકી તમારે પાછા 2-3 છોકરા થયા હોય, અને બધું નાકમાં લીટ ન પડતું હોય ને બધું થતું હોય ને તમે વડોદરાની માંડવીની બજારની અંદર ભીખ માંગતા હો, અને એવા દર્શન હું કરું તો પણ મને સંશય ના થાય કે તમે ભગવાન હશો કે નહીં હો. એવે વખતે પણ એવા દર્શનની અંદર પણ આ ભગવાન જ છો ને સર્વોપરી ભગવાન છો એ નિશ્ચય મારો ટળે નહીં. તો આ જીવમાં નિશ્ચય કહેવાય. શ્રીજી મહારાજ જીવમાં નિશ્ચય ગમે તેવી ભગવાન એ ક્રિયા કરે એની અંદર સંશય ના થાય ત્યારે જીવમાં નિશ્ચય જાણવો. ગુણાદિદાન સ્વામી 4થા પ્રકરણની 109મી વાતમાં સુંદર વાત કરી છે. સ્વામી કે ભગવાનનો નિશ્ચય છે, પણ કોઈ મંદિર આંચકી લે અને ભગવાન કઈ સહાય ન કરે અને ત્યારે કેટલાકનો નિશ્ચય ટળી જાય, અને દ્રઢ નિશ્ચય વાળાને સર્વે ટળી જાય પણ સંશય ના થાય. સર્વે એટલે બધું જ, સંતો ભક્તો બધા ટળી જાય, બધા મંદિરો જતા રહે, કશું જ ના હોય. મહાન સાહેબ મહારાજ એકલા જ ખેતરમાં બેઠા બેઠા એ બધું બેઠા હોય અને બધું ખેતી કરતા હોય, ગમે તે કરતા હોય, આવી ક્રિયા કરતા હોય, બધું જ ટળી જાય. તો પણ ગુણાતીતાન સંઘ કે જે દ્રઢ નિશ્ચય વાળો છે ને, એ દ્રઢ નિશ્ચય વાળાને કોઈ દિવસ એ સંશય ન થાય. જે નિત્યાનંદ સ્વામીએ વાત કરી, તો આપણે જો જીવમાં નિશ્ચય હોય તો શ્રીજી મહારાજ કે કોઈ દિવસ શંકા સંશય એ થાય નહીં. આપણે તો આ બધી વાત તો બાજુ પર રહી, સત્પુરુષ તો આવી કોઈ ક્રિયા કરતા નથી, પંચવર્તમાનમાં દ્રઢ રહેશે અને ધર્મ નિયમની અંદર દ્રઢ રહેશે, ભગવાનની ભક્તિની અંદર પણ દ્રઢ છે. પણ સામાન્ય એની અંદર સંશય થઈ જાય, આપણને આશીર્વાદ આપે ન ફળે, તરત સંશય થઈ જાય કે આ સત્પુરુષ સાચા હશે કે નહીં.
ભગવાન સાચા હશે કે નહીં, શ્રીજી મહારાજ ભગવાન હશે કે નહીં, આટલી બધી માનતા કરીને મહારાજે મારો સંકલ્પ પૂરો ના કર્યો, મારે ત્યાં પારણું ન બંધાયું, બસ એટલાની અંદર જ નિશ્ચય જતો રહે. આ બધું તો હજુ આગળની બધી વાત છે. આ બધી તો કેટલી બધી આગળની વાત છે. આટલામાં સંશય થતો હોય કે સત્પુરુષે મહંત મહારાજે મારી સામું જોયું નહીં, પેલાને બોલાયો મને ન બોલાયો, આટલામાં જ જો સંશય થતો હોય તો આ તો મહારાજે ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવમાં નિશ્ચય, આ ત્રણના એક એક કેટેગરી ના આવા બધું તો એ તો એની ઉપરનો ખાલી ઉપર છલ્લો દેહમાં જ નિશ્ચય, ઇન્દ્રિયોમાં નહીં, દેહનો નિશ્ચય એટલું જ જાણવું. જો આવા બધામાં જો સંશય આપણને થતો હોય તો શ્રીજી મહારાજ આપણને ક્યાં સુધી એ લઈ જવા માંગે છે કે ગમે તેવી ભગવાન ક્રિયા કરે તો પણ એ શંકા સંશય ના થાય તો મૂળ તો મનની અંદર દ્રઢ ગાંઠ વાળી દેવાની. કારણ કે એમનું જીવન કાર્ય આ બધું જોઈને એકવાર પાકું કરી લેવાનું કે આ ભગવાન છે, આ સત્પુરુષ સાચા છે. પ્રમુખ સાહેબ મહારાજનું જીવન જોયું છે, મહંત સાહેબ મહારાજનું જીવન આપણે જોઈ રહ્યા છે. પંચવર્તમાનની દ્રઢતા છે, એમના જીવનની અંદર કોઈ માન નથી, અહંકાર નથી, સર્વનું ભલું થાય એમને સતત ભાવના છે અને ભગવાનને અખંડ ધારી રહ્યા છે. એકવાર આ પાકું થયા પછી એવી દ્રઢ ગાંઠ પાડી દેવાની કે પછી આપણને બોલાવે ન બોલાવે, આપણા સંકલ્પ પૂરા કરે ન કરે અને ગમે તેવું કરે તો પણ એ નિશ્ચય ટળે નહીં. એ નિશ્ચય જીવમાં નિશ્ચય કહેવાય. શ્રીજી મહારાજ પોતે દ્રષ્ટાંત આપે છે, જેમ વાણ જતા હોય એમાં નાંગળ એટલે લંગર આવે છે. એ લંગર આવે એ શ્રીજી મહારાજ કે દોરડાથી બાંધેલું હોય લંગર, અને એને જમીનની અંદર પાણીની અંદર ઉતારે તો શ્રીજી મહારાજ કે થોડે સુધી ગયું હોય પાણીની અંદર તો બહાર ખેંચતા કઠણ ના પડે, અને જમીન સુધી પહોંચવા આવે, છેક જમીન સુધી પહોંચવા આવે તો પાછું કાઢવું વધારે કઠણ પડે. અને મહારાજ કે જો જમીનની અંદર ખૂંતી જાય તો પછી ગમે તે લોકો કાઢવા માટે પ્રયત્ન કરે તો પણ નીકળે નહીં. તો આ ત્રણ ભેદ બતાવ્યા. એમ જે લંગર છે એ ઉપર છલ્લું હોય એટલે કે ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય ને તો જલ્દી ટળી જાય. છેક જમીન સુધી પહોંચવા આવે એટલે કે અંતઃકરણમાં નિશ્ચય હોય તો જલ્દી ટળે નહીં. બહુ જ જયારે ભગવાન એવા ચરિત્ર કરે ત્યારે એ ટળે. પણ જો જમીનમાં ખૂંતી ગયું હોય તો એ જીવમાં નિશ્ચય જેવું કહેવાય, એ નીકળે નહીં. એટલે કે જીવમાં નિશ્ચય હોય તો કોઈ રીતે આ ટળે નહીં. નિશ્ચય એ ટળે નહીં. ત્યારે સમજવાનું કે જીવની અંદર નિશ્ચય છે. અને પૂર્વે જે બધા ભક્તો થઈ ગયા, દાદા ખાચરની ભગવાને કેટલી બધી કસોટી કરી છે, તેમ છતાં પણ એ દાદા ખાચર એને જીવમાં નિશ્ચય હતો તો જરા પણ દાદા ખાચરને શ્રીજી મહારાજ પ્રત્યે શંકા સંશય થયા નથી. શાસ્ત્રીજી મહારાજના વખતમાં પણ મોતી ભગવાન દાસને, આશાભાઈને, ઈશ્વરભાઈને બધાને દેશકાળ સારા થયા નથી. તેમ છતાં પણ શાસ્ત્રીજી મહારાજને મૂક્યા નહીં. શાસ્ત્રીજી મહારાજનો જીવમાં નિશ્ચય હતો તો ક્યારેય એમને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે શંકા સંશય થયા નથી. લોકો બધા કહેતા, ઘણી વખત લોકો ભમાવે ને ત્યારે આપણે ભમી જઈએ. શ્રીજી મહારાજે એ પણ વાત કરી કે બ્રહ્મા જેવો ડોલાવ આવે તો પણ ડોલે નહીં, પોતાનું મન કુતર્ક કરે તો પણ કુતર્ક ના થાય. તો એ જીવમાં નિશ્ચય એ પાકો નિશ્ચય, દ્રઢ નિશ્ચય કહેવાય. ઘણી વખત લોકો ભમાવે કે બીજો ત્યાં બધું ભગવાનની કેટલી ભક્તિ કરીને બધું કર્યું, ધારો કે ભગવાને દોડ્યું નહીં. આશાભાઈ, ઈશ્વરભાઈ ને બધાને મોતી ભગવાન દાસને કહેતા કે ભાઈ તમે તો પટેલના દીકરા કહેવાઓ, શાસ્ત્રીજી મહારાજ તો સાધુ કહેવાય એટલે તો ભીખ માગીને ખાઈ લે, પણ તમે કે પટેલના દીકરા થોડા ભીખ માગવાનો છો, માટે બધું મૂકી દો શાસ્ત્રીજી મહારાજને તો તમારું બધું સારાવાના થશે. પરંતુ આશાભાઈ, ઈશ્વરભાઈ એ ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવી તેમ છતાં પણ એમને શાસ્ત્રીજી મહારાજનો નિશ્ચય ટળ્યો નથી. અરે બળી ગયું બધું, અને કેટલો બધો કપાસ હતો ને બધું ચણા હતા ને કેટલો બધો પાક બધો તૈયાર થઈને પડેલો, અને બધું આગ લાગીને બળીને ભસ્મ થઈ ગયું. શાસ્ત્રી મહારાજ પુરુષોત્તમપુરાથી થોડા 3-4 કિલોમીટર દૂર રઢુની અંદર હતા, અને શાસ્ત્રીજી મહારાજે મોકલ્યા બધા નિર્ગુણ સ્વામી, એને પેલા મોકલેલા કે ભાઈ જોઈ આવો તો ખરા કંઈક બચ્યું છે કે નહીં. અને બધાએ જઈને જોયું. શાસ્ત્રીજી મહારાજ પણ પછી પધાર્યા બીજે દિવસે, અને જોયું તો કઈ બચ્યું નતું, કશું જ નહીં. આ બધો પાક તો પડી ગયેલો પણ ઘર પણ પડી ગયેલા. સાંજે દાળ ચોખા પણ બીજાને ત્યાંથી લાવીને ખીચડી જમ્યા. આવી પરિસ્થિતિ હતી.
અને શાસ્ત્રીજી મહારાજ પોતે એ વખતે બોલ્યા, શાસ્ત્રી મહારાજ કે બધું પાપ બળી ગયું કે એટલે બધું આ કપાસ બળ્યો ને ચણા બળ્યા બધું અનાજ બળ્યું ને ઘર બળ્યું ને તમે કહો પાપ બળી ગયું. તો પછી કીધું કે ભાઈ હવે આટલા વખતથી આપનો યોગ છે ને કોઈ પાપ શું? તો શાસ્ત્રી મહારાજ કે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે જે હેત રહે ને એ પાપ છે, એટલા માટે આમાં કઈ બંધન થવાનું છે એટલે એ પાપ પણ ટળી ગયું. પછી તો વાત શાસ્ત્રી મહારાજે બીજું ચરિત્ર કર્યું. શાસ્ત્રી મહારાજ કે આપણને તો એમ હતું કે ભાઈ આપણે જયપુર જવું છે મૂર્તિ લેવા માટે, હરિકૃષ્ણ મહારાજની સારંગપુરમાં જે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે એ મૂર્તિ લેવા માટે ત્યાં જયપુર જવું છે. તો આશાભાઈ પાસેથી આપણને પૈસા મળશે તો પૈસા લઈને આપણે તો મૂર્તિ લઈ આવશું. હવે તો આપણા કામમાં જ વિઘ્ન આવ્યું. પણ હવે વખતે આશાભાઈએ વિચાર્યું કે હવે વખતે બે વ્યક્તિ માગે. એક ગાંડો હોય ને એ માગે, કે જેને કઈ બુદ્ધિ ન હોય ને એ માગી શકે, અથવા તો જે ભગવાન જેવા પુરુષ હોય ને એ માગી શકે, બાકી બીજો કોઈ માગી શકે નહીં. તો આ શાસ્ત્રીમાં જ ભગવાન જેવા પુરુષ છે, ભગવાનને રાખેલા પુરુષ છે એ માગે છે, માટે ઉછીના લાવીને પણ આપો. તો ઉછીના લાવીને પણ શાસ્ત્રીજી મહારાજને પૈસા આપે. તો આવી વખતે પણ ગમે તેવા સત્પુરુષે ચરિત્ર કર્યા પણ એમને સંશય ગયો નથી. એકવાર શાસ્ત્રીજી મહારાજ પુરુષોત્તમપુરા પધાર્યા અને બહાર જે રીસામણો ખીચડો અત્યારે કે છે એને ત્યાં આગળ બેસી ગયા અને અંદર આવે નહીં. બોલાવા ગયા કે ભાઈ સ્વામી કેમ અંદર આવતા નથી? એ કે આ બધું ઘાસની ગંજીઓ ને બધું આ બધું કપાસ ને બધું પડેલું છે અને વરસાદ આવે એવું હોય તો બગડે કે, એટલા માટે એને વ્યવસ્થા કરો, અમદાવાદ પહોંચાડવાની ને બધે વેચવા માટેની બધી તૈયારી કરો ને પહોંચાડો. હવે પોતાની ખેતી ચાલતી હતી તો ગાડા અને બળદ ને બધું છોડી અને આ બધી વ્યવસ્થા કરી પછી શાસ્ત્રીજી મહારાજ એ ઘરની અંદર આવ્યા. તો આવા ચરિત્રની અંદર પણ એ શંકા સંશય ના જાય તેવે વખતે મહારાજ કહે છે કે જીવમાં નિશ્ચય હોય ને ના જાય. તો આવું જીવમાં નિશ્ચય જે શ્રીજી મહારાજના વખતમાં પણ આ મુક્તાન સ્વામી, નિત્યાન સ્વામી, બ્રહ્માન સ્વામી બધાને હતો. એમાં બ્રહ્માન સ્વામી કંતાન એક 4 આગળ કંતાન ના આપ્યું તો બધા આમ જોવા માંડ્યા. મહારાજ કે શું જુઓ છો? બ્રહ્માન સ્વામી કે નખ જેટલી પૃથ્વીમાં પણ તમારા સિવાય બીજો કોઈ ભગવાન નથી. જો તમારા સિવાય બીજો કોઈ ભગવાન હોય તો ચાલો જાત. હવે તમે 4 આગળ ઓછું કંતાન આપો કે સાવ નહીં આપો, ગમે તે કરશો પણ તમને છોડીને ક્યાંય જવાનો નથી. તો આ બધો જીવમાં નિશ્ચય કહેવાય. તો શ્રીજી મહારાજ કે આવો જીવમાં નિશ્ચય હોય તો ગમે તેવા ભગવાન એ ચરિત્ર કરે તો પણ શંકા સંશય ના થાય. મહારાજે આવી રીતે વાર્તા ઘણી કરી પણ આ તો દિશ માત્ર લખી છે. હવે આ દિશ માત્ર પણ આપણા માટે તો લાંબી થઈ ગઈ. તો પણ શ્રીજી મહારાજ પછી હવે હજુ આટલે દિશ માત્ર લખેલી તો પણ પછી આગળ વાર્તા તો ચાલુ જ છે. બીજો પ્રશ્ન પૂછાય છે અને બીજો પ્રશ્ન પૂછી અને એમાં પણ આખું તત્વજ્ઞાન સંબંધી થોડી વાતો મહારાજ કરે છે. એની વાતો આપણે આગળ ઉપર જોઈશું. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરી કે આપણા જીવની અંદર એવો દ્રઢ નિશ્ચય શ્રીજી મહારાજનો, અક્ષર પુરુષોત્તમનો, પ્રગટ સત્પુરુષ મહંત સ્વામી મહારાજનો થાય કે જે કોઈ રીતે ટાળ્યો ટળે નહીં એવો જીવમાં નિશ્ચય થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.